સરકાર પાસેથી ખેડૂતોને શું આશા અને અપેક્ષાઓ છે એ જાણીએ। ગુજરાત મિલ્ક ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। 1.25 લાખ જેટલા ખેડૂતો છે ત્યાં કાર્યક્રમમાં હાજર રહેશે। આપણી સાથે સોમનાથ માંથી આવેલા ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। કેટલી આશા અપેક્ષાઓ છે આ કાર્યક્રમને લઈને અને શું આશાઓ તમને એ પણ છે કે સરકાર અહીંયા આગળથી કોઈ ખેડૂતોના લાભ માટે જાહેરાત કરે? ખેડૂતોના લાભ માટે કરે એવા માટે તો આવ્યા જ છીએ। દૂધ ઉત્પાદનમાં કંઈક જો રાહત થાય અને આ પાક વીમાના છે એ બધી કામનો કંઈક સફળતા થાય। આજે દૂધ ડેરીઓ છે, દૂધ મંડળીઓ છે, દૂધ મંડળીઓને કોઈ સમસ્યા છે ખરી? અત્યારે સોમનાથમાં જોઈએ કે કોઈ તમારી રજૂઆત હોય, કોઈ ફરિયાદ હોય તેવું ધ્યાનમાં છે ખરું? ના, એવું કોઈ છે કોઈ પ્રકારની સમસ્યાઓ છે નહીં? બાકી ના કોઈ નથી અત્યારે। તો આશા અપેક્ષાઓ કયા પ્રકારની રહેશે? કારણ કે બે મોટા નેતાઓ છે, ગુજરાત આવી રહ્યા છે, કંઈક તો આશાઓ હશે ને તમને પણ સોમનાથથી આવ્યા? ના, પશુધન માટે કોઈ રોગ ડોક્ટરી કોઈ સારવાર કોઈ ઓલો સારું વ્યવસ્થિત આમ બનાવે એવી કોઈ અપેક્ષાઓ છે, જેથી કોઈ રોગચાળો અટકાવી શકાય, એવા કોઈ પશુ દવાખાના કોઈ નાખી શકાય એવી અપેક્ષા લઈને આવ્યા છીએ અમે તો। અહીંયા અન્ય પણ ખેડૂતો છે, આપ ક્યાંથી આવી રહ્યા છો? हम गीर सोमनाथ से ગીર સોમનાથથી આવી રહ્યા છો। કઈ આશા અપેક્ષાઓ સાથે અંદર જઈ રહ્યા છો અત્યારે કાર્યક્રમમાં? प्रोडक्ट नवी नवी प्रोडक्ट आवे ने એ રીતે ડેરીને સંલગ્ન દરેક ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? ડેરી ઉદ્યોગને વેગ મળ્યો છે ખરો અત્યારે? બહુ સારો વેગ મળ્યો છે, બહુ સારો વેગ। બહુ સારો વેગ મળેલો છે। સરકાર જોડેથી અલગ અલગ ખેડૂતો આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે, તમે શું અપેક્ષાઓ રાખી રહ્યા છો કે શું જાહેરાત કરે? બધી અપેક્ષા રાખી। બધી પણ કોઈ એકાદ દેતો હશે ને? બે એમાં શું હોય બધી બધી અપેક્ષાઓ જે ખેડૂતો છે તે અત્યારે અહીંયા આગળ રાખી રહ્યા છે અને પોષણક્ષમ ભાવ અને તેની સાથે પશુના દવાખાના છે તે અંગે સરકાર કોઈ ચોક્કસ દિશામાં આજે જાહેરાત કરે તો તે પ્રકારની જે ઈચ્છાઓ છે તે અલગ અલગ સ્થળોએથી આવતા ખેડૂતો છે તે કરી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવો સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। ગુજરાત મિલ્ક ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીમાં ગોંડલ થી આવેલા ખેડૂતો, મહિલાઓ, ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાત કરશું। માસી, ડેરી ઉદ્યોગમાં મહિલાઓને કેટલું પ્રાધાન્ય મળી રહ્યું છે? શું લાગી રહ્યું છે આજે? શું સરકાર કોઈ જાહેરાત કરશે લાગી રહ્યું છે? મોદી સાહેબની સભામાં આવ્યા છે। શું કામ શું કરો છો તમે ત્યાં ગોંડલ? ખેતી કરી છે। પશુપાલનનો ધંધો અને અમે ડેરી સરકારી ડેરીમાં દૂધ વેચી। છેલ્લા 5-10 વર્ષમાં કોઈ ડેવલપમેન્ટ થયું, વિકાસ થયો ખરો તમારા ઉદ્યોગમાં? ઘણો વિકાસ થયો। દૂધના 1%માંથી 2% કર્યા અમારે। આજીવિકા મળે છે ખરી? હા, બહુ ફાયદો મળે છે। ફાયદો મળે છે, બિલકુલ ફાયદો મળે છે। 1%માંથી 2% જેટલું ઉત્પાદન તેમનું વધ્યું અને તેની સાથે તેમની જે આવક છે તેમાં પણ વધારો થયો। તો ગોંડલ તાલુકાની જે મહિલાઓ છે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી તે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે અને તે જ રીતે અલગ અલગ રાજ્યના અલગ અલગ શહેરોમાંથી જે ખેડૂતો છે તે પહોંચી રહ્યા છે। જે 1.25 લાખ જેટલો આંકડો છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખેડૂતોનો થવાનો છે, ડેરી ઉદ્યોગકારોનો થવાનો છે અને તેની વચ્ચે સરકાર કયા કયા દિશામાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરે છે તે પણ મહત્વનું બની રહેશે। કેમેરામેન પિયુષ લીવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।